નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરમાં સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેંક એપ્રિલ 2024માં શરૂ કરવામાં આવી છે, જેમાં માતાનું ધાવણ સ્ટોર કરવામાં આવશે। મિલ્ક બેંક નવજાત શિશુઓ સ્તનપાન કરી શકતા નથી, તેના માટે આશીર્વાદ સમાન બની રહી છે। 800 ગ્રામથી 1 કિલોગ્રામ સુધી વજનવાળા બાળકોને આ મિલ્ક આપવામાં આવી છે। આ મિલ્ક બેંકમાં 26 માતાઓએ મિલ્ક ડોનેટ કર્યું છે, જે અંદાજે 50 લીટર જેટલું થવા પામ્યું છે અને તેમાંથી 46 લીટર જે નવજાત શિશુઓ સ્તનપાન કરી શકતા નથી તેવી માતાઓને નિઃશુલ્ક આપવામાં આવ્યું છે, જેના લીધે શિશુને જીવનદાન મળ્યું છે। નસવાડી તાલુકાની અંદર 2 પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેની અંદર 11 કરોડ 39 લાખ જેટલી માતબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ પુલ બનાવ્યા છે। ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અને ખૂબ જ જાગૃત કહી શકાય એવા આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અભયસિંહજી, સંગઠનના અમારા હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની અંદર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। આ તબક્કે હું એટલું કહી શકું કે અભયસિંહભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે, એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ 2 પુલ તો ખરા જ, પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું, તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ। વર્ષો પહેલા આ વિસ્તાર ખૂબ જ પછાત હતો, એ વખતની સરકારોએ આ વિસ્તારની, આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી, પણ આજે આદરણીય વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની એમની કોઠાસૂઝના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદ્ભુત થઈ રહ્યો છે। અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે 450 થી 500 ની વસ્તીની અંદર જ્યારે 11 કરોડથી ઉપરની રકમ ખર્ચાતી હોય ત્યારે માથા દીઠ 3.5 લાખથી પણ વધુ ખર્ચ આ સરકાર માત્ર પુલ માટે કરતી હોય તો આનાથી વિશેષ બીજું કોઈ હોઈ ન શકે, અને એટલા માટે આ પ્રજા હંમેશ માટે। તો વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો